સમાચારની અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરામાં દેવપોઢી એકાદશીએ નીકળશે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 217મો ઐતિહાસિક વરઘોડો। તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ। સંસ્કારી નગરી વડોદરામાં દેવપોઢી એકાદશીના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 217મો ઐતિહાસિક વરઘોડો અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક કાઢવામાં આવશે। આ ભવ્ય નગર ચર્યા માટેની તમામ વહીવટી અને વ્યવસ્થાપકીય તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેમાં પ્રભુ જેના પર બિરાજમાન થઈ નગરજનોને દર્શન આપશે તે વિશિષ્ટ ફોલ્ડિંગ રથની સાફ સફાઈ અને સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। વર્ષો જૂની ગૌરવવંતી પરંપરાને અનુસરીને આગામી 25મી જુલાઈના રોજ ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન અને મહાઆરતી કર્યા બાદ આ રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન થશે। નિર્ધારિત સમયપત્રક મુજબ બપોરે 1 વાગે આ વરઘોડો કીર્તિ મંદિર સ્થિત કેદારેશ્વર મહાદેવના સાનિધ્યમાં પહોંચશે, જ્યાં વિષ્ણુ અને શિવના પ્રતિકરૂપ એવા પવિત્ર હરિહર મિલનની અદ્ભુત ધાર્મિક પ્રક્રિયા અને વિશેષ પૂજા સંપન્ન થશે। ત્યારબાદ સાયકાળે 5 કલાકે પ્રભુનો રથ નિજ મંદિરે પરત ફરશે અને રાત્રિના 9 વાગ્યે ભગવાનની શયન આરતી ઉતારવામાં આવશે। આ ઐતિહાસિક નગરચર્યા દરમિયાન પણ નિજ મંદિરમાં શ્રદ્ધાળુ માટે પ્રભુના દર્શનની વ્યવસ્થા અવિરતપણે ખુલ્લી રાખવામાં આવશે। શ્રી વિઠ્ઠલ મંદિર પરિવાર અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વડોદરા સહિત સમગ્ર રાજ્યની ધર્મપ્રેમી જનતાને આ દિવ્ય મહોત્સવ અને ભગવાનના આશીર્વાદનો લાભ લેવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ પારંપરિક મહોત્સવ વડોદરા શહેરની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ધરોહરને વધુ સુદૃઢ બનાવે છે। ભગવાન કી જય। દેવપોઢી એકાદશી નિમિત્તે જે વિઠ્ઠલનાથજી ભગવાનનો ઐતિહાસિક 217મો વરઘોડો નીકળવાનો છે, એ વરઘોડાની તૈયારીના ભાગરૂપે કહીએ તો જે રથ ઉપર ભગવાન બિરાજમાન થઈને વરઘોડામાં શહેરના રાજમાર્ગો પર ફરવાના છે, એ રથને અત્યારે સાફ કરવામાં આવી રહ્યો છે। આ રથ આખો ફોલ્ડિંગ છે, એટલે આવતીકાલે બપોરે આ રથને તૈયાર કરવામાં આવશે અને 25 તારીખે ભગવાન આની પર બિરાજમાન થઈ નગર યાત્રાએ નીકળશે। વર્ષોની પરંપરા રહી છે કે ગાયકવાડ પરિવાર પૂજન અર્ચન થાય છે, ત્યાર પછી વરઘોડાને પ્રસ્થાન કરાવવામાં આવે છે। તો એ જ રીતે 25મી જુલાઈ દેવપોઢી એકાદશીએ રાજવી પરિવાર પૂજન અર્ચન કરશે, આરતી કરશે, ત્યારબાદ ભગવાનના વરઘોડાને પ્રસ્થાન કરાવશે। તો આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે, એ જ પરંપરા મુજબ મંદિરનો વરઘોડો નીકળશે। આ વરઘોડો કહીએ તો બપોરે 1 વાગે કીર્તિ મંદિરમાં આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે, ત્યાં હરિહર મિલન ભેટ થશે। પૂજન અર્ચન આરતી બાદ વરઘોડો સાંજે 5 વાગે મંદિરમાં પરત આવશે અને રાત્રે 9 વાગે ભગવાનની શયનારતી થશે। વરઘોડાના સમય દરમિયાન કહીએ તો મંદિરમાં ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે। તો શ્રી વિઠ્ઠલ મંદિર પરિવાર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સર્વે ભક્તોને વરઘોડામાં આવવા તેમજ મંદિરમાં દર્શન કરવા માટે ભાવભર્યું આમંત્રણ।